હવે આ જે ત્રીજો પેરેગ્રાફ છે એમાં બીજા વાયુઓની વાત કરે છે. N2 ડાયનાઇટ્રેટ, ડાયઓક્સિજન. ડાય એટલા માટે બે, જો ખાલી એટલો આપણે આ નાઇટ્રોજન છે એનું તત્વ N છે નાઇટ્રોજન, પણ ડાય નાઇટ્રોજન શું કામ કહે તો કે ડાય એટલે બે, એટલે N2 એવું લખે એટલે ડાય કહેવાય. એવી રીતે ડાય ઓક્સિજન, આ એ ખાલી O હોય તો એ ઓક્સિજનનો પરમાણુ કહેવાય, પણ એકલો ના હોય એટલે O2 એટલે એનું નામ ડાયઓક્સિજન, ડાયઓક્સિજન એવું નામ આપ્યું. અને ડાયક્લોરિન એટલે આ ક્લોરિન છે એ જો એકલો પરમાણુ હોય તો ક્લોરિન કહેવાય, અને બે એના પરમાણુ ભેગા થાય તો એને ડાયક્લોરિન એવું નામ આપ્યું. એટલે આ રીતે આજે બીજા આ ત્રણ તત્વો છે એની વાત કરી. નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરિન બધા જ વાયુઓ છે. અને વગેરે કરતા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે જેમાં હાઇડ્રોજનનું થયું એવી જ રીતે એમ કે નાઇટ્રોજન, ક્લોરિન, આપણે લાગે આગળ કદાચ આવશે, એટલે અત્યારે હું કદાચ નહીં બતાવું તો ચાલશે. હવે આમાં બીજા આગળ આવે છે એટલે પછી ત્યારે જ હું બતાવીશ. આપણે જે હાઇડ્રોજનનું જે વાત કરી એવી રીતે હવે આ ક્લોરિનની કેવી રીતે સહસંયોજન થાય છે એની વાત સમજશું.